સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે એક જ દિવસે 30 વોર્ડમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે। રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌપ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે 1 જાન્યુઆરી 2024 સુધી યોજાશે। જે અંતર્ગત તારીખ 6 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજે મહાનગરપાલિકા વિસ્તારમાં 30 વોર્ડ કક્ષાએ સવારે 8 વાગે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં કોર્પોરેટરની અધ્યક્ષતામાં સ્પર્ધા કરાઈ હતી। સુરત મહાનગરપાલિકામાં વોર્ડ કક્ષાએ કુલ 30 વોર્ડમાં કુલ 1,43,570 ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા છે, જેમાંથી વોર્ડ પ્રમાણે કુલ 6 વિજેતા અને 30 વોર્ડ મળી કુલ 180 વિજેતાઓ બનશે। ત્યારબાદ તેઓ ઝોન કક્ષાએ ભાગ લેશે। વોર્ડ કક્ષાના વિજેતાઓને 101 રૂપિયા પુરસ્કાર એનાયત કરવામાં આવશે। નમસ્કાર। આજ રોજ માર્ગશીર્ષ મહિનાના પ્રથમ મંગળવારથી તાપી નર્મદા શિવમ પરિવાર દ્વારા આજે સવારે આરતી કરવામાં આવી હતી। તાપી માતાની આ આરતી છેલ્લા 21 ઓક્ટોબર 2023ના નવરાત્રિના સાતમથી તાપી માતાની આરતી તાપી નર્મદા શિવમ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। આ આરતી તાપી માતાના આશીર્વાદથી સુરતીઓના ઉત્સાહથી અને સાથ સહયોગથી નિરંતર ચાલતી આવેલ છે। હવે આ તાપી આરતી ઘાટ સુંદર રીતે વિકસિત થાય તે રીતનું આયોજન પણ કરવાના છે। તેના અનુસંધાને આજરોજ અમે સૂર્ય નમસ્કાર પણ કર્યું છે અને ભવિષ્યમાં યોગ અને પ્રાણાયામમાં યુવાઓ જોડાય તે રીતની પણ એક્ટિવિટી અમે કરીશું।